તો વધુ સમાચારમાં વાત કરીએ તો વડગામ મુખ્ય મથક ખાતે ધોળા દિવસે ગળામાંથી સોનાની ચેન ચૂંટવીને લૂંટારાઓ ફરાર થયા છે। વડગામ પંચાલવાસમાં અજાણ્યા બે ઇસમો ગળામાંથી ચેનની લૂંટ કરીને ભાગ્યા તો તાલુકા મથક વડગામ જૂના પોલીસ થાણા પાછળ આવેલ પંચાલવાસમાં સવિતાબેન દેવચંદભાઈ શંકરલાલ જેઓની ઉંમર 70 વર્ષ છે। તો આ અંતર્ગત ચામુંડા મંદિર પાસે ઘર આગળ વાસણ ઘસતા હતા અને તે દરમિયાન બપોરના 2 વાગ્યાના સુમારે બે છોકરાઓ આશરે 25 વર્ષની ઉંમરના હશે અને મોટરસાયકલ લઈને તેમના ઘર આગળથી નીકળ્યા તો એક છોકરો જે મોટરસાયકલની પાછળ બેઠેલો હતો અને એક છોકરો સવિતાબેન પંચાલી નજીક આવીને પૂછવા લાગ્યો કે નાઈવાસ ક્યાં આવેલ છે, જેથી એમણે કહ્યું કે આ પંચાલવાસ છે અને આ વાસની પાછળ નાઈવાસ આવેલ છે। તો છોકરાએ બીજા કોઈને મોબાઈલ પર વાત કરી અને પંચાલવાસમાં ચામુંડા માતાનું મંદિર છે ત્યાં ઊભી છે અને તેમ કહીને મારી નજીક આવીને તેઓના ગળામાં પહેરેલ સોનાની ચેન નજર ચૂંટવીને લઈ ગયો। આ અંતર્ગત તેઓએ બૂમાબૂમ કરી તો તેમના પતિ તેમજ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા। આ અંતર્ગત તેમના ગળામાંથી ચેન આશરે 11 ગ્રામ વજનની કિંમત ₹40,000ની ગણાય છે। તો અજાણ્યા બંને છોકરાઓએ કાળા કલરના પેન્ટ તથા સ્વેટર પહેરેલ હોવાનું દ્રશ્યોમાં જોવા મળ્યું છે। તો આ બાબતે વડગામ પોલીસ મથકે લેખિત જાણ કરવામાં આવી છે અને આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। બે જણા બાઇક ઉપર આવ્યા અને નીચે ઉતર્યા અને પછી એડ્રેસ પૂછ્યું એટલે મેં કીધું કે નાઈને વાસ કઈ બાજુ છે, કીધું આ બાજુ છે પાછળ। હા, પછી હું વાસણ ઘસી નજીક આવ્યા ને જૂઠું મારીને જતા રહ્યા બે જણા। એટલે શું હતું તમારા જોડે? મંગળસૂત્ર હતું કે ચેન? ચેન હતી, સોનાની ચેન હતી। હા બરાબર, ચોરીને જતા રહ્યા? જતા રહ્યા। બરાબર, ઘરું બી આવ્યા હતા, હા શેઠ ઘરું બી આવ્યા હતા।